સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સર્વ ધર્મનું અનુશાસન કરતા અને જો યુદ્ધમાં દુશ્મનના શસ્ત્રોથી મરણ પણ પામશું તો અમને સ્વર્ગ પ્રાપ્ત થશે. આ ધૃતરાષ્ટ્રની વાત સાંભળી ભીષ્મ પિતામહ, દ્રોણ અને દુર્યોધનનો સંવાદ સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. ધૃતરાષ્ટ્રની વાત સાંભળી ભીષ્મ પિતામહ અને દ્રોણ પણ દુર્યોધનને સલાહ આપી જ્યાં સુધી કૃષ્ણ સમૃદ્ધ નથી થયો, જ્યાં સુધી અર્જુન ગાંડવી લઈ અને ઊભો થયો, દ્રૌમ્ય પાંડવોના પુરોહિત અગ્નિમાં દુશ્મનોના નાશ માટે આહુતિ નથી આપી, જ્યાં સુધી ગુસ્સે ભરાયેલા યુધિષ્ઠિરે તારા સૈન્ય પર ક્રોધપૂર્ણ દ્રષ્ટિ નથી નાખી, જ્યાં સુધી અર્જુન સ્વપ્નમાં પણ લશ્કર સાથે તૈયાર થયેલ દેખાતો નથી અને મહાન ગદાધારી ભીમ જ્યાં સુધી લડવા માટે તત્પર થતો નથી અને જ્યાં સુધી એ હાથીના મસ્તક યુદ્ધમાં ઉડાડતો નથી, વળી જ્યાં સુધી નકુલ, સહદેવ, ધૃતરાષ્ટ્ર, વિરાટ વિખંડી હથિયારો ધારણ કરી અને તૈયાર થયા નથી ત્યાં સુધીમાં તું શાંતિ માટે પ્રયત્ન કરી લે, યુધિષ્ઠિર વગેરે મનાવી લે અને રાજાને રાજધાનીમાં સઘળી સંપત્તિ ભારપૂર્વક આપી દે. તું વિરજ ભાવે યુદ્ધના તાન વિના થા, ઉન્માદ વિનાનો બન. આ બધું જ અત્યાર સુધી દુર્યોધને શાંત બેસી અને સાંભળ્યું. હવે મહાબાહુ શ્રી કૃષ્ણ તેને ઉત્તર આપતા કહે છે કે હે કેશવ, આપ મને જ શા માટે ઠપકો આપી રહ્યા છો? તમે પાંડવોની ભક્તિના કારણે અમને જ નિંદા કરી રહ્યા છો. આપે બંને પક્ષના બલાબલની સમીક્ષા કરી છે ખરી? આપ વિદુર રાજા, ધૃતરાષ્ટ્ર, આચાર્ય દ્રોણ અને ભીષ્મ બધા જ મને કોસી રહ્યા છો. એ સિવાય બીજા કોઈને નહીં કે હે કેશવ, હું મારા પક્ષે અત્યંત સૂક્ષ્મ એવો કોઈ પણ અપરાધ જોતો નથી. ધૃતપ્રિય પાંડવોને શકુનીએ જીતી લીધા અને એમનું રાજ્ય ગયું એમાં મેં ક્યાં કોઈ ધૃતકૃત્ય કર્યું જ છે? વળી જ્યાં ધૃતમાં જે કાંઈ દ્રવ્યો વગેરે અમે જીત્યા એનું અનુમોદન પાંડવોએ જ કર્યું છે, એટલે એમને પોતે જુગારમાં એ દ્રવ્ય મૂક્યું અને હાર્યા એમાં મારો ક્યાં વાંક છે? જુગારમાં એ પાંડવો ભલે અજેય કહેવાયા છતાં હાર્યા જ છે. પછી એમને વનમાં જવું પડ્યું. યુદ્ધમાં એ પાંડવો એમની જીત શકે નહીં, કારણ કે હે મધુસૂદન, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણ અને સાથે કર્ણના આ સહુને યુદ્ધમાં દેવો પણ જીતી શકે તેમ નથી. તો પછી પાંડવોનું તો કહેવું જ શું? સર્વ ધર્મનું અનુસરણ કરતા અમે જો યુદ્ધમાં દુશ્મનોના શસ્ત્રોથી મરણ પણ પામશું તો અમને સ્વર્ગ પ્રાપ્ત થશે જ. અહીં નોંધવું જોઈએ કે એ યુગમાં એવી માન્યતા હતી કે રાજા બે જ પ્રકારના મનુષ્ય સૂર્યમંડળ ભેદીને આગળ સ્વર્ગે સિધારે છે. એક યોગાયુક્ત સંન્યાસી અને બીજું રણના મેદાનમાં સામી જાતિએ હણાય છે. એટલે દુર્યોધનની આ વાત સાંભળી અને સૌએ ટીકા કરી કે દુર્યોધન આગળ રહે છે, જે જનાર્દન, અમારો ક્ષત્રિયોનો આ જ ધર્મ છે કે બાણની પથારીમાં સંગ્રામમાં સંયન કરવું, એટલે અમે યુદ્ધમાં વીરસંયન વીરોને ઉચિત એવું સંયન પ્રાપ્ત કરીશું અને એ પણ શત્રુને હાથ જોડ્યા વિના ઉત્તમ કુળમાં જન્મેલો કચાહ ક્ષત્રિય પોતાના ક્ષણ ધર્મનું પાલન કરતો ભયને કારણે ડરી જઈ અને દુશ્મનને પ્રણામ કરશે. નમવું નહીં એનું જ નામ ભો છે, માટે બીજું કોઈ વિચારવું નહીં. જ્યાં સુધી ક્ષત્રિય જીવે છે ત્યાં સુધી મારે પણ આ જ ધર્મ છે. મારા પિતાએ જે રાજ્યનો અંશ પહેલા આપવાનું કહ્યું હતું તે હે કેશવ, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પાંડવ મેળવી શકશે જ નહીં. પહેલાં કરેલું રાજ્ય મારે આપવું જ નહીં.
પાંડવો દ્વારા અજ્ઞાનીથી કે ભયથી કોઈ પણ રીતે એ મેળવવું શક્ય જ નથી. પછી પોતાની જાતે કે જોરદાર પ્રતીક્ષા હોય એમ એ દુર્યોધને કહ્યું કે હે કેશવ, હાલમાં જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તીક્ષ્ણ એવી સોયના અગ્રભાગથી પણ ભેદી શકાય તેટલી ભૂમિ જમીન પણ હું પાંડવો માટે ત્યજવા તૈયાર નથી, જતી કરવા તૈયાર નથી. ટૂંકમાં સૈન્યની અભિનીથી ભેદના એટલી જમીન પણ હું પાંડવોને આપીશ નહીં. આ સાંભળી ક્રોધથી વ્યાકુળ બનેલ આંખોવાળા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તું વીરસૈન્યને પ્રાપ્ત થઈશ. આ તારી કામના ઈચ્છા છે એ તે તું પ્રાપ્ત કરીશ. આત્મજનોની સાથે સ્થિર રહેજે. આ એક શ્લોકમાં 4 વાક્યો છે. પહેલું, દુર્યોધન વિષયને પ્રાપ્ત થશે અને થશે જ, કારણ કે શ્રી કૃષ્ણ અને નક્ષત્રો સાથે આકાશ તૂટી પડે તોય એ ખોટું પડતું નથી. બીજું, એની ઈચ્છા જ મરવાની છે તો ભગવાન આગાહી કરી રહ્યા છે કે ઈચ્છા એની પૂરી થશે. ત્રીજું, સ્થિતિ થા એટલું તું જ બોલ્યો છો એમાંથી ને ડગીશ નહીં. અને ચોથું, વિધર્મ યુદ્ધ અને તે પણ મહાન મહાસંગ્રામ થવાનો જ છે. કૃષ્ણનું વચન સાંભળી અંતે સાચું જ પડ્યું. આ પછી શ્રી કૃષ્ણ પરિસ્થિતિનું પૃથ્થકરણ કર્યું અને શ્રી કૃષ્ણ ઉવાચની વિશેષતા જ છે કે ભગવાન કહી રહ્યા છે કે હે મૂઢ, તું જે માને છે કે પાંડવો પ્રત્યે તે કાંઈ જ ખોટું નથી કર્યું એ તારી વાત હવે હું આ બધા રાજાઓ સારી રીતે જાણે છે માટે કહી રહ્યો છું કે પાંડવો જ્યારે લક્ષ્મીજીની ઝળહળી રહ્યા હતા ત્યારે તે શકુનીને આગળ કરી અને ધૃતકેટને આમંત્રણ આપ્યું હતું. ધૃતે તો માનવીની મતિનો નાશ કરનારું છે. જ્યાં જે જતા હોય છે એનો વિજય થાય છે અને સાચાનું સહન કરવાનો વારો આવે છે. તે એ અયોગ્ય ધૃતનું આચરણ કર્યું છે. વળી કુલિંત સ્ત્રીલ સંપન્ન એવી દ્રૌપદીને સભામાં સઘળી લાવી અને એનું તે અપમાન કર્યું છે. કથો સજ્જન પોતાના સ્વજનો સાથે એવું દુષ્કૃત્ય કરેલ. વળી એ પાંડવોને ગૃહમાં બાળવાની તે ચેષ્ટા કરી છે. તારો યત્ન ફળ્યો નથી. પાંડવો વન થયા અને 1 વર્ષ ગુપ્ત પણ રહ્યા. તું હંમેશા પાંડવો પ્રત્યે દ્વેષ બુદ્ધિવાળો જ રહ્યો અને કહે કેવી રીતે કે તું પાંડવોની બાબતમાં નિરંતપ્રાણ છે. એમના પિતૃ અંશનું તું એમની નહીં આપે તો તું ઐશ્વર્યની ભ્રષ્ટ થઈ જઈશ. મિથ્યાવૃત્તિને અને અનાશ્ચર્ય બની અને આવી વાત કરી રહ્યો છે. તને તારા માતા પિતા અને ભીષ્મ દ્રોણ વગેરે વારંવાર શાંતિ કેળવવા માટે કહ્યું છે, છતાં તું એ જ કરતો નથી. ધ્યાન રાખ, રાજા અધર્મ ધર્મ રહિત કાર્ય જ કરી રહ્યો છે જે ક્યારેય પણ યશ આપતું નથી. હવે પછીના વિડીયોમાં આપણે રાજ્યનો અંશ પહેલાં કેવી રીતે લેવાયો તે સાંભળીશું. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.